નતું આવતો શક્ય નથી. મેં આર્ગ્યુમેન્ટ કરી સાહેબ આવું શક્ય નહીં, હેર કે કામ હતું. આજની તારીખમાં આપણે પણ એ પરિસ્થિતિ આવી ગઈ. ટેકનોલોજી કેટલી ફાસ્ટ, જે 12-13 વર્ષ પહેલા અમને ખબર નથી એ અત્યારે તમે વાપરતા થઈ ગયા. બરોબર છે. એની અંદર નંબર નાખતો પણ આવડે છે. બરોબર છે. સેવિંગ એકાઉન્ટ પસંદ કરતા આવડે છે. બધું જ આવડે છે ને તમને. કેટલી ટેકનોલોજી તમે બદલી. એની વાત મોબાઈલની વાત કરીએ આપણે. ત્યારથી 1998 પેજર હતું. 98 પેજરની અંદર આપણે પેજરમાં SMS મોકલીએ એટલે પેલો માણસ આપણે જે નંબર મેસેજ મોકલે એને ખબર પડી જાય ગમે તે હોય છે. પછી આપણને ફોન કરે. બરોબર. એના પછી મોબાઈલ આવ્યા, બ્લેક એન્ડ વ્હાઈટ, મોટા જાડા જાય. બરોબર. 1600 રૂપિયા 8 રૂપિયા મિનિટ ના થાય. આપણા ઉપર ફોન આવે તો પણ આપણને ચાર્જ થાય. એના પછી થોડા કલર મોબાઈલ આવ્યા, પછી સિમ કાર્ડ વાળા આવ્યા, મેમરી કાર્ડ વાળા, કેમેરા વાળા, બ્લુટૂથ વાળા. આપણે બધાના જોડે કલર મોબાઈલ હશે છે ને. મેમરી કાર્ડ ના મોબાઈલ હશે. અત્યારે ગુણોત્સવમાં જઈએ તો ખેડૂતોને પૂછે એટલે વિદ્યાર્થીઓને કે ભાઈ આ મોબાઈલમાં બીજો વાગે જે કેવો હોય એ મેમરી કાર્ડમાં હોય. ના, બાળકોને ટેકનોલોજીની ખબર છે અને આપણે જે ખેડૂતોએ ઇરિગેશન અપનાવ્યું નથી એ લોકોના જે ડાળિયા પણ એનાય છે અને પાવડા પણ એનાય છે. અત્યારે આખા પણ એનાય છે. કેટલા વર્ષથી આપણે જે ડાળિયા બદલે પાવડાના આધારે નહીં બદલ્યા. તાતણા પણ એનાય છે. ગસે પાસે થઈ આવે પેલા પાછળ કે ફણાવ કે એ પણ ટીપાઈ એનો એ આપણે ટેકનોલોજી બદલી નથી. હવે વિચાર કરો 10-12 વર્ષ પહેલા જે સાધનો હતા એને એ જ હતું આપણે ખેતીમાં વાપર્યું. એની સામે બીજું ઘરની અંદર પહેલા ટીવી નતા, ત્યારે રંગીન ટીવી એલઈડી થઈ ગયા, મોબાઈલ આવી ગયા, બાઇક આવી ગયા, ગાડીઓ આવી ગઈ. ઘર બેઠા જે કરવું એ થાય. ઘર બેઠા એકબીજાને પૈસા પણ મોકલી શકાય. અને સામે ખેતીમાં આપણે હજુ ધ્યાન જ હોય છે. હવે એ રીતે જો ખેતી કરીએ આપણે તો જે લોકો એડવાન્સ થઈ ગયા છે, આ 2-3 ભાઈઓ જે વાત કરી એના સાથે તમારે કદમ મેળ ખાશે. તમારી પરિસ્થિતિ શું થશે? અને આવતા હજુ બીજા 5 વર્ષ પછી જો આના જ પરિસ્થિતિ રહેશે તો તમારી પરિસ્થિતિ શું થશે? હવે 1 વર્ષ તમે અપનાવો લે એટલે એ નુકસાન જે 5,000 રૂપિયા 15,000 રૂપિયાનું નુકસાન ગયું એ ક્યારે જીવનમાં ભરપાઈ થવાનું? એ પરમેનન્ટ લોસ છે. આ ખેડૂતો કોઈ ગણતરી કરતા નથી એનું કારણ છે. હમણાં ઘણી વખત અમને એવું થાય કે આપણે 1 લીટર દૂધ ઓછું થાય તો સાહેબને તરત ફોન કરે 50 રૂપિયાનું દૂધ ઓછું આવે છે. કિરણ મીઠાઈ ક્યાં છે કે નંબર લગાવો એને દવા મંગાવો. પણ આપણા આ જે પરમેનન્ટ લોસ છે એગ્રીકલ્ચરની અંદર લાખોની એના પ્રત્યે આપણને કોઈ ધ્યાન જતું નથી. એટલે ટેકનોલોજી જો નહીં અપનાવો તો કોઈ સરકાર, કોઈ પક્ષ, કોઈ દેવ દેવીઓ તો ભગવાન આપણને બચાવવાના નથી. એનાથી કોઈ ઉદ્ધાર આપણો નથી. અને આટલા નવ કૃષિ મહોત્સવ કર્યા તેમ છતાં પણ હજુ સુધી આપણે એ વસ્તુ અપનાવી નથી. હકીકત. અને આપણે પછી જયારે પાનો કાઢવામાં આવે એ વખત પાનો બીજો કાઢીએ. તમારે આ નથી, તે નથી, આમ છે, તેમ છે. પણ એકચ્યુઅલી જે કરવાનું છે કરતા નથી. હવે ટેકનોલોજીની વાત